કયા કામો એવા છે જે તેમનાથી નથી થયા, શું કહેશો? કામોની બાબતમાં વાત કરીએ તો ગીતાબેન રજૂઆતો કરે છે, અમે જાણીએ છીએ, પણ આ જે પુલનો પ્રશ્ન છે, ગયું ચોમાસું એવી રીતે એટલું બધું હેરાન થઈ પબ્લિક, એક ડ્રાઇવર્ઝન બનાવવા માટે આજે વરસ પૂરું થવા આવ્યું, ચોમાસું આવશે પણ હજુ એક ડ્રાઇવર્ઝન બનાવી શક્યા નથી. એટલે કામોની બાબતમાં તો આ મુખ્ય જે પ્રશ્ન છે, પ્રજાને નડતો પ્રશ્ન છે, તમામ પ્રજાને, એકલી કોંગ્રેસને નડે એવું નથી, ભાજપની પ્રજાને નડે કે કોઈ પણ પક્ષમાં હોય એને નડે, પણ એનું ડ્રાઇવર્ઝન પણ આજની મિનિટે એ બાબતમાં શું થયું એની પણ કોઈ ગતિવિધિ અત્યારે જાણવા મળતી નથી. એ જે ભારત નદી ઉપરનો જે પુલ ડેમેજ થયો એને લઈ અમારા સાંસદ નીતિન ગડકરી સાહેબને પણ મળ્યા અને એની જે પ્રોસેસ છે એ ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી થઈ અને હવે એનું કામ ટૂંક જ સમયની અંદર ચાલુ થઈ જશે ડાયવર્ઝન માટેનું. તો ખૂબ સારી રીતે સંસદમાં રજૂઆત કરી છે, શું કહેશો આપ? ગીતાબેનના જે કાર્યકાળ દરમિયાન જે સિહોદ પુલની જે દુર્ઘટના ઘટી છે, બ્રિજ એકદમ પડવા માટે તૈયાર થઈ ગયો હતો, એને ફરી પાછો ચકાસણી કરાવી, લેબોરેટરીમાં મોકલી, અહીં મોકલી, તઈ મોકલી કરીને સમય કાઢી નાખ્યો. અત્યારે ડાયવર્ઝન માટેનું જે ટેન્ડર પડ્યું એના માટે કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરે છે, પરંતુ કામ કરવા માટે તૈયાર નથી, કારણ કે આ સરકારની અંદર એને જે જોઈતી રકમ મળવી જોઈએ એ કોન્ટ્રાક્ટરને આપી નહીં શકતા. ખાલી મોટી મોટી વાતો કરે છે કે અમે આ કામ કર્યું, તે કર્યું, વિકાસ કર્યો, પરંતુ આ જે સિહોદ પુલની જે સમસ્યા છે એ સમસ્યાના લીધે આજે રસ્તો વનકુટીથી લગી છે રંગલી ચોકડી સુધીનો રસ્તો એ તમે પણ જોઈ શકો છો કે મોટા મોટા ખાડા પડ્યા છે. તો ડાયવર્ઝન નથી બનતું, શું કહેશો આપ? ડાયવર્ઝન કોન્ટ્રાક્ટરને આપી દીધેલું છે બનાવવા માટે, પણ કોન્ટ્રાક્ટર હજુ એને કંઈક ખોમી હોય તો કામ ના કર્યું હોય. ખરેખર ગીતાબેન 110% કામ કર્યું છે એ આ મિત્રો બધા જાણે છે અને ભાજપની સરકાર ધારે ને એટલું કામ કરીને બતાવી દીધું છે અને હવે બી 370 + 400 એ ભારતનું મૂળ છે અને આવી જશે 110% અને બીજેપીની સરકાર બેસશે અને કામગીરી થશે, બાકી છે એ કામ પૂર્ણ થશે. વિસ્તારના પ્રશ્નો અનેક છે. છોટાઉદેપુરમાં શાળાઓ 289 શાળાઓ, જેમાં એક જ શિક્ષક છે, 48 શાળાઓમાં એક પણ શિક્ષક નથી, 500થી વધારે શાળામાં ઓરડા જર્જરિત છે, દવાખાનામાં ડૉક્ટર નથી. આવા અનેક પ્રશ્નો છે. આ બધા પ્રશ્નો છે, કામ નથી કરતા, છતાં પણ 400 જે કરે છે એ એમનું ગાંડપણ છે, એમની મૂર્ખામી છે. એમને શરમ આવી જાવ બોલતા કે કશું નથી કામ કર્યું, છતાં પણ કેવી રીતના તમને વોટ મળશે? કોઈ વોટ મળશે નહીં. પાણીમાં તો એવું છે કે ઘરે ઘરે પાણી અત્યારે નળ દ્વારા જ પહોંચે છે, એટલે જે આક્ષેપ લાગે છે એ આક્ષેપ ખરેખર ખોટો કહેવાય. અત્યારે તમે પાવી જેતપુર કે આખા જિલ્લાની અંદર જાઓ, ક્યાં પણ એવું નથી કે ભાઈ કોઈએ ડંકી કે હેન્ડપંપથી કોઈ પાણી ખેંચતું હશે. નળથી જળ યોજનાના અંતર્ગત અત્યારે જે ઘરે ઘરે જે પાણી આવ્યું છે એ પણ અત્યારે કામગીરી એની ચાલુ છે. અમે વચન આપીએ છીએ કે સાંસદ અત્યારે છે એના ઘરે પાણી, એના ગામમાં પાણી આવશે. અત્યારે ધારાસભ્ય છે એના પણ ગામમાં પાણી આવશે અને જે પ્રમુખ કાર્યકર્તા બીજેપીના છે એમના દરેકના ગામમાં પાણી આવશે એવું અમે વચન આપીએ છીએ. અમારી સરકાર બનશે તરત જ. કોંગ્રેસની સરકાર બનશે અને સાંસદના ઘરમાં પાણી આવશે, શું કહેશો? અત્યારે પાણી આવે જ છે, એ લોકોનો ખોટો આક્ષેપ છે. અત્યારે એમને શબ્દનો ઉલ્લેખ કર્યો કે આ ગાંડપણ છે, તો ભાજપ સરકાર વિકાસ માટે ગાંડો થયો છે અને વિકાસ થયો છે. એ એમને શબ્દ જે ઉપયોગ કર્યો છે એ ખોટો છે. એમને શરમ આવી જોઈએ કે આવો શબ્દ ના ઉપયોગ થાય, કેમ કે અત્યારે ભાજપ સરકાર એનો વિકાસ કરી રહી છે, એટલે આવા શબ્દનો ઉપયોગ કરતા એમને બી શરમ આવવી જોઈએ. ભાજપ વિકાસ કરવા માટે ગાંડો થયો છે, શું કહેશો? સાહેબ શ્રી વિકાસની વાતો તો બાજુ પર કરીએ છીએ, પણ વિકાસ કેવી રીતે કર્યો તેનો દાખલો તમે લગભગ તમારા દ્વારા જ છોટાઉદેપુરની જનતાને જણાવ્યો. 21 કરોડ રૂપિયા 3 વર્ષથી બોગસ નકલી સરકારી કચેરી બનાવીને અહીંના અમારા આદિવાસી ભાઈઓ બહેનોના પૈસા આ લોકો ચાવ કરી ગયા. એનો એક પણ હોદ્દેદાર એ બાબતે કોઈ દિવસ પ્રેસ કોન્ફરન્સ કરી નથી અને લોકોને એનો જવાબ પણ નથી આપ્યો. અને એ જે 21 કરોડ રૂપિયા છે એ લોકોના માટે વપરાવાની ગ્રાન્ટોના બોગસ કચેરી ઊભી કરીને આ પૈસા ખાઈ ગયા છે. આવી રીતે જલસેનલ હોય કે દરેક જગ્યાએ સદંતર નિષ્ફળ ગઈ છે. આ માત્ર જે પડાવેલા પોપટ છે એ રીતે બોલે છે, બાકી હકીકત તો જુદી છે અને વાસ્તવિકતા તમે તપાસો ત્યારે લોકો એનો જવાબ 2024માં આપશે જ. તો નકલી કચેરીનો મુદ્દો છે. નકલી કચેરીમાં આદિવાસીઓના નામે 21 કરોડનો ભ્રષ્ટાચાર સામે, શું કહેશો?
વિપક્ષની જવાબદારી છે કે સરકારના જે કંઈ અધિકારીઓ હોય એની કામગીરી વ્યવસ્થિત રીતે થાય, પરંતુ આ છોટાઉદેપુરની અંદર વિપક્ષ એટલો બધો નબળો છે કે એમને આ પ્રકારનું, આ તો સરકારી તંત્રએ જ એને જે ભ્રષ્ટાચાર થાય છે એને રોકવા માટેનું કામ સરકારે કર્યું છે, અને એને આજે જે લોકો ભ્રષ્ટાચાર કર્યો છે એમને પોલીસ કસ્ટડીની અંદર, જેલની અંદર પણ ભાજપ સરકારે જ નાખ્યા છે. તો ભાજપ સરકારે જ જે નકલી કચેરીના જે અધિકારીઓ હતા ને જે ભ્ષ્ટાચારીઓ હતા તેમને જેલ હવાલે કર્યા છે, શું કહેશો? હવે જે ભાજપ સરકાર જેલ હવાલે કરવાની વાત કરે છે, તો આપણે છોટાઉદેપુરની અંદર ભ્રષ્ટાચારનો મોટો ડુંગર બની ગયો હોય એવું લાગી રહ્યું છે. અને છોટાઉદેપુરનો વિકાસ થયો હોય એવું કહેતા હોય, પણ આપણે અહીંની જે ઓરસંગ નદી છે, ભારત નદી છે, એનું ખનિજ અને આપણા ડોલોમાઇટ વેચીને આ લોકોએ વિકાસ કર્યો હોય એવું લાગી રહ્યું છે. પણ સરકારના પૈસાથી તો કંઈ વિકાસ જ નહીં થયો. જેમ આપણા મિત્રએ કીધું કે નળ સે જલ યોજના, બરાબર, તેમાં વેરો તો બધા પાસે લેવામાં આવે છે, પણ તમે 80% ગામડામાં ફરશો તો ખાલી નળ દેખાશે ને એ બી તૂટેલા, એમાં પાણી તો હજુ આવ્યું જ નથી. 24માં ઉખેડીને ફેંકી દેશું તેવો દાવો છે કોંગ્રેસનો. આ પાવીજેતપુર, છોટાઉદેપુર અને આખું ગુજરાત, આખો દેશ અને આખી દુનિયા જાણે છે કે 2024ની અંદર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબના અધ્યક્ષતાની અંદર 400થી પણ વધારે બેઠકો લાવીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરવાની છે ભારતીય જનતા પાર્ટી. ગઈકાલે દિલ્હી મુકામે આપણા ધારાસભ્યો ગયેલા, આ મિત્રોએ વિડીયો જોયો છે ફેસબુકને એની પર, એટલે એમાં પણ અમારા જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા, કારણ કે ત્યાં એમની કદર નથી, તેમને કંઈ પૂછવામાં નથી આવતું, તેમને માન નથી મળતું, એટલે એ લોકો અમારા ત્યાં દિલ્હી કોન્ટેક્ટમાં, એટલે એ ઘર વાપસી કરવાના છે. એટલે હવે તમે ભૂલી જાઓ, આ ભાજપની અંદર એક જ વસ્તુ છે કે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર. આ તમે જૂઠું બોલો અને જોરથી બોલો. આ ભાજપની અંદર એટલા બધા ભ્રષ્ટાચારો થયા, પણ કોઈ એવું કહે છે કે આ ભ્રષ્ટાચાર થયો? આટલી મોંઘવારી, આટલી બેરોજગારી, આટલા પેપર ફૂટા તમે બધા જ જાણો છો, પત્રકાર મિત્રો જાણે ને એ મિત્રો પણ જાણે, કોઈ બોલવા તૈયાર નથી. કોંગ્રેસવાળાને તો એક વિરોધ કરવાની ટેવ પડી ગયેલી છે, એટલે વિરોધ કરશે, પણ છોટાઉદેપુર જિલ્લો કોંગ્રેસ મુક્ત થવાનો છે એ કોંગ્રેસવાળા જોઈ લેશે, બરાબર. એટલે 100% મોદી સાહેબ વડાપ્રધાન બને અને બનવાના જ છે, 400+ થવાની જ છે. ભાજપવાળા જે કોંગ્રેસ મુક્ત છોટાઉદેપુર જિલ્લો બનાવવા માંગે છે, પણ ભાજપ મુક્ત નહીં થાય એની કાળજી રાખવાની જરૂર છે, એવું નિવેદન પ્રમુખશ્રી જાતે કરતા હોય તો પછી અમારે બીજું શું કહે છે? એક બાજુ કહે છે તમને વિરોધ કરતો નથી આવડતો, વિરોધ કરીએ તો કહે છે ખોટો વિરોધ કરો છો. સાચી વસ્તુ તો સ્વીકારવી જોઈએ ને સાહેબ, આપણે તો એ કહીએ છીએ. કેમ કે હવે ખેડૂતને ટાઈમસર પાણી, ટાઈમસર વીજળી અને ઘરે રાંધવા માટેનું ગેસ એ કેન્દ્રની મોદી સરકારે આપ્યું છે, બરાબર છે. અત્યારે એ એવું કહે છે કે કોઈ વિકાસ નથી, તો એ એમને વિકાસ દેખાતું નથી, કેમ કે એમની જોડે એમની પાર્ટીમાં જ કોઈ નથી રહ્યું જેમને એ લોકો જોવે, એમની સામે જોવે. કેમ કે આજે રાહુલજી આખા ભારતમાં ફરે છે, ખબર પડે છે કે ભાઈ અડધા રસ્તેથી રાહુલજી નીકળી ગયા, એમના લોકો રાહ જોવે છે રસ્તામાં, અને એમના લોકોને મળવા નથી જતા. જેમની જોડે કોઈ નેતૃત્વ નથી એવી પાર્ટીમાં જ્યારે વિકાસની વાતો કરવા જઈએ તો એ તદ્દન ખોટી છે. વિકાસના કામ વિદેશના લોકોને દેખાય છે ને આપણા વાળાને દેખાતું જ નહીં. ઘરમાં સારું ગેસ નથી ને બાજુવાળાને કહીએ કે તારા ત્યાં ગેસ આવે છે, તો એ તો ખોટી વાતો છે. એટલે આ 400 ને 900ની વાતો કરવા ખોટું. આજે એમનું જે માણસ નોકરી કરતો હતો જ્યારે જે તે વખતે 400 રૂપિયાનો બાટલો હતો, આજે આપણે એવું જ કહીએ કે એની પગાર નથી વધી તો આપણે 400 કરવામાં વાંધો નથી, પણ સમયની સાથે સાથે જ્યારે પગારનું માપદંડ વધતું હોય, વિકાસ જ્યારે દેશ કરતું હોય ત્યારે દરેક વસ્તુનો ભાવ વધતો જ હોય છે. એ વિકાસની એક પરિભાષામાં આવે છે, એમને ખ્યાલ હોવું જોઈએ. તો પગાર વધ્યો છે, લોકોની આવક વધી છે, એટલે મોંઘવારી ના કહે. સૌથી પહેલાં તો મારી આમને એક શુભેચ્છા છે કે એમને ઘરે જ એમને ઘરવાળી મારે નહીં, કારણ કે 1200-1100 રૂપિયાનો બાટલો દરેકને મોંઘો પડે, એટલે અમને બચાવે. બીજું કે બીજેપીમાં ધારાસભ્ય ના બોલતો હોય, સાંસદ ના બોલતો હોય, આટલી બધી ખરાબ હાલત હોય તો કાર્યકર્તા શું બોલવાના છે? જેટલું શીખવાડીને મોકલે એટલું બોલે છે, એટલે એ બિચારા શું બોલે એનો કોઈ મતલબ નથી. સ્થિતિ ભયંકર ખરાબ છે. કોઈ પણ વસ્તુ લઈ લો, મોંઘવારી, કરપ્શન, જે પણ જોઈજો, બેરોજગારી. રાહુલ ગાંધીની વાત કરો છો, આ વિશ્વનો પહેલો નેતા છે કે જે 4200 કિલોમીટર પગથી ચાલે છે.
72,000 કરોડનું દેવું ખેડૂતોની અંદર દેવા માફી કર્યું હતું. આ સરકારની અંદર કોઈ સાથી ઠોકીને કહી દે કે આટલું અમે કરવાના છે તો આ તો ઉદ્યોગપતિનું દેવું માફ કરે. આ તો ગરીબ જ રહેવાનો છે. યુરિયા ખાતર આ ખેડૂતની થેલી યુરિયા ખાતર ખેડૂત લઈ જાય એનો એટલો ભાવ ડબલ કરી દીધો અને 5 કિલો ખાતર કાઢી લીધું. એમાંથી તમારો ફાયદો શું? આખરે તો ખેડૂત મરે છે સાહેબ. તો આ હતા છોટાઉદેપુર લોકસભા વિસ્તારના સમર્થકો કોંગ્રેસ અને ભાજપના આરોપ પ્રત્યારોપનો દોર યથાવત છે. માજીદ ખાન, ABP અસ્મિતા, છોટાઉદેપુર.